હર હર મહાદેવ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. અમે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં અને અમારા ભૂસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આજ કરે છે ચોથ, એટલે ખાઈએ છીએ સફરજન. કેટલા ટાઈમ પછી? બહુ ટાઈમે. બહુ ટાઈમ પછી આજે ચોથ કરી છે. ઉપવાસ કરતા નતા પણ ના જ પાડતી, પણ આજે એમને ઈચ્છા થઈ ગઈ એટલે ઉપવાસ કર્યો ઉપવાસ કર્યો છે. છે એટલે ચોથ કરી છે એટલે આજે સફરજન ખા બેસી ગયો છે. એ ખાય અને આને ખવડાવે. હવે આમ રોજ ભૂખ લાગતી હતી વારમાં, ચામાં ખાઉં પાછું હા તો એવું જ હોય. નાસ્તો કરું. પાછું ભૂખ નહીં લાગી પણ હું ગોળી ગળે ને બીપીની, એટલે કે થોડું ખાઈએ ને ઉભા રહે હાલે. બીજું કાપ દે. બીજું કાપો. બે કાપ્યા. અલા જો યુનિફોર્મ પહેરીને સ્કૂલમાં જવું છે. સ્કૂલ જ કહેવાય ને, યુનિફોર્મ પહેરે બસ સ્કૂલનું કોમ પતે ભાઈ યુનિફોર્મ કાઢી દેવાનો. એટલે આ તો જો કાકા પાછી મલાઈ બાકી, પાછું ઘી બનાવ્યું, એટલે મળી મારા મારાય રહી જઈશ અને ગરબો રહી ગયો, આનંદનો ગરબો રહી ગયો. ગરબો રહી ગઈ સાહેબ મારા કાકાજી ખીચોડી લે. કેટલી તકલીફ. કાલ સ્કૂલમાં છોકરા ગયા હતા તો કેવું ઘા ઘા બધું પતી ગયું. અને આ છોકરો સ્કૂલમાં નહીં જતા મેં ઉભી ગયો, એટલે આજ મારે મોડું થઈ ગયું ત્યાં. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાના મારા ચિડિયાઘરમાં, ગોસોફેક્ટરી બ્લોગમાં. તો હું મારા યુનિફોર્મમાં આવી જઈ છું, મારી દોરી આપણા યુનિફોર્મ. આજે ઉપવાસ તારે ઉપવાસ ને? હા, આજે મારી ચોથ, ગણપતિ બાપ્પાની ચોથ છે. ચોથ તો મંગળવારનો ઓર્ડર છે, જવાનું છે કે નહીં જવાનું છે ગણપતિ? તમે લઈ જશો તો અમે તો જઈશું જ ને. અમારી બાને નવા વર્ષમાં તો ગણપતિ દાદાના દર્શન થઈ જશે. જો આ બે ચીડિયા ચાલુ થઈ ગઈ હવારમાં લડવાની, અને આ બે ચીડિયા બેઠી જ સ્કૂલે ગઈ નહીં આજે. મોજે મોજ. મોજે મોજ. એટલે સોમવારથી જવાનું. તમારી તો ભાઈ તો સોમવારથી તો સ્કૂલમાં ને ખેલ મહાકુંભમાં જવાનું છે. બોલો. એટલે સોમવારે એને રજા અને મંગળવારે આમ કોર્ટ જવાનું થયું તો મંગળવારે રજા. એને તો આખો જ્યારે જોતા મહિનાનું જ વેકેશન હોય. શનિવારે રજા લ્યો. ઓકે બાય. શું કરસ તું? આ હા, કૂતરું લાવવા માટે પૈસા લીધા. આ પૈસા કોના છે? તંબુરો તારા પૈસા બધા વાત કરે છે તે કશું તારા નથી. ગણપતિ દાદા ને પૈસા. શું લાવવું છે તારે? કયું કૂતરું? તો ભાઈ એના છે ને કૂતરું લાવવું છે, વ્હાઈટ કલર નું ભાવ ભાવ વાળું. અને આના પૈસા આપજો. કઈ પૈસા કૂતરું લાવવાનું કે ચીલું આ તો સાદું હશે ને, મેં કીધું ના માણસ ના ફાડી નાખે ને એવું. કે ના ના એવું નહીં લાવો, માણસ ના ફાડ નાખે. મેં કીધું એ તો ખાલી સાદું રાતે ચોર આવે તો ભોક. કે ના આપડે તો ચોર આવે, ગેરંટી હું લઉં તમ તાર. મેં કીધું તું ગેરંટી લાય પાકું? તો કે ના આની છી ધોળાની ગેરંટી કોણ લેશે? મેં કીધું તું લઈ લેજે ને, આટલો બધો એક્સપિરિયન્સ હતો એ. એટલાનું આવી જશે? આટલાનું 2 રૂપિયા જ છે લ્યા. એનથી જ નહીં આવો હો. બહુ બધા જોવો હજુ તો. ઈનો ઓલી ગમી જીવો, ઓલી લાવો એને. ઓલી લાવું છે. આટલું નાનું હતું ને એટલે એને જોઈને ગમ્યું. ફાઇનલ કરીએ તો છી છોકરા. આ બે પૈસા કૂતરું આવતું અને કૂતરું મારા ઘરમાં ના જોવા.
આ ચાલુ કરશે રે. ઘર મારું છે અને કૂતરું લાઈન પાછું એને નવરાવાનું ધોવરાવાનું સીધો કરે તો કૂતરો છે કૂતરું લાવી દઈએ આપણે બા ચાલશે ને ના ફાઇનલ લાઈન પાછું સીન બધું કોણ તો છે નવરાવજે કોણ મારો અમે ઉભું એ હા મારો અમે ઉભું એ હું નહીં જો હોય છે આ તો આમ તો આ બધા સીધો હોય છે કોઈ કૂતરાની છી હું તો ધોવી પડા ના હોય એ આપણું કામ નહીં જેને લાવવું હોય ને એ ધોવા કણ લાવવું તારે લાવવું છે કે તમે લાવવું છે હા તો તમે બે આ થવા ધોવા તો કાલ રુદાક ધોવા ગોડે સીધું જોઈએ નહીં કૂતરા સીધો હે તું તો પાછું તું કીધું કે મારે રુદાક પહેલા લાવવું છે તો એક દાડો સીધું ધોવા કૂતરાને અને નવરાવાનું એક દાડો રુદાક સીધો અને નવરાવા હા તો તારો રુદાક સીધો હોય ભાઈ તારા કૂતરા અડવા નહીં હો કયું લાવું પાછો કૂતરો લાવવો છે કૂતરો લાવવો છે ઓલી? આપણો આ ફ્લેટમાં કૂતરું ના રખાય ઘેર હોય તો રખાય તારા તો સર ફ્લેટમાં ના રખાય કારણ બધું બગાડ ગંધ કરે ઘરમાં પેલા આપણે નહીં કાળા કલરનું ટાઈગર પેલું આપણું નાનું આવે આ ને, કે બહુ છે લાંબા આડે. રાકેશ બાપા ઘેર છે એવું લાવવાનું છે આપણે કે છે પપ્પાને એવું ગમી પપ્પાને એવું ગમી શકે તારે કયા કલરનું લાવવું છે ઓરેન્જ લાવવું છે એ ઓરેન્જ કલરનું આવે એટલે અને તારે કેવું લાવવું છે આપણો કાળા કલરનું લાવવાનું તારે ક્યાં કલર લાવવું છે પીટબુલ લાવવાનું પીટબુલ કૂતરા તો જો પણ ક્યાં કલરનું પીટબુલ લાવવાનું આપણે પીટબુલ કાળા કલરનું મોટું થાય ને બા એટલે આટલું મોટું થઈ જાય કૂદે ને એટલે છેક માં ઉપર અડી જાય. બધા કૂતરો અલગ અલગ લાઈન મૂકી દે એટલે હવાના કૂતરાને હવો નવડાવો આનું સીધું અને લાવવાનું. હવો સીધો આનું સીધું લાવવાનું અને ખબર્યું? પેલું તારા ઇન્ડિયન કૂતરાને તારે નવડાવવાનું તારા કૂતરાને તારે સીધો હોવાનું બરાબર હવાના કૂતરાનું સીધો હોવાનું નવડાવો બધાનો અલગ અલગ કૂતરો લાવી જ દ્યો એટલે ઘરમાં માણસો ઉભો હતો ને એટલે બા કૂતરો આવી જાય ટાઈગર ના વાળ શું કરે તારે કેમ લાવવું છે કૂતરું આમ લઈ- લાવું કઈ હા મોટા કરીને બહુ ત્યાં અલ્યા, અલ્યા, હાથ બતાડ. સિંધી પાસેની બેરી મારે નોકરી જવું છે વિડીયો બનાવવા માટે ઘડિયાળ લઈ લીધી મારે ઓફિસ જવાનું જવા દે મને ચલો તો વિડીયો બનાવી દઈએ બંધ હું ચાલુ કર ઓલે લે 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 તને આવડતું તો આ રીલની શૂટિંગ ચાલી રહી છે આ રીલ શૂટ થઈ રહી છે અને એ તો છે પાછી અમાર બે નહીં પણ એમને ઉભા એડા બેઠા આ ઇમોશનલ રીલ ફેમિલી ઇમોશનલ રીલ છે એની અંદર આ હસી રહી છે ઇમોશનલ રીલમાં એનો ફની રીલ બને છે અને ખરાબ સિનેમા બોલજો હું ડાયલોગ બરાબર તમે બોલો અમે જોઈ હા સમય પાસે જો મે આવડા સિમય સમય અમે સીમા તો સમય જ બોલે તમને શું હમણાં સિમય સમય બોલે. બોલાય સમય હા એ જોઈશું તમારા પચા હોટ એકલાય તોય બહાર આવતો નહીં ફરી ફરી કરી લોટ ફોટ થઈ ગઈ આ તો હતી. લાડો લેવાનું હોય તો રાતના 10 વાગે મેડમ ખાવા બેઠા છે એટલી બધી ભૂખ લાગી હતી રાત્રે 10 વાગે ફરતી બેસી તે ચોથ કરી હતી ઘરમાં બીજા કોઈ કરી હતી ચોથ તો મમ્મી નહીં ખાવાનું એમને પૂછતો કરી ખાવાનું હા આવું ના હોય તે એ ઓટું મારે છે ખબર તો મને કે મમ્મી ચાદા મામા ઉભું ને તો દિયાબત્તી કરી અને સુરજ દાદા પૂજી અને તારે તાર ખાઈ લેજો મારી વાત જોતો નહીં બરાબર એટલે આજે તને ઓટો મારવા ગયો એટલે ભાઈ હું તો મારે ખાઈ જ લઉં ને અને એને કીધું ખાઈ લેજો મમ્મી પાસે હું તો કહું આ જો એ જાદુ જાદુ ત્યાં. જો આમાં જો આમાં બા જોજો અને જોજો આવજો. અમે 10 વાગે બેઠી અને હું 9 વાગે ખાઈ લીધું
1 કલાક લેટ પડી મેં 9 વાગે ખાઈ લીધું કલાક લેટ પડી એમ ને રે અને કેટલા વાગે બેઠી 10 પોણા 10 એ તો ખાવાય નથી બેસતી કેમ મમ્મીએ ખાઈ લીધું તો મારે નહીં ખાવ પણ મમ્મી બેહાડી હે ને તું લઈ ગઈ મેં તો બાય ખાતું માં ખાવું જ નહીં મને મૂકીને ખાઈ લીધી એકલી પડી ખાધા ખાધા વાસુ કાંડ કાઢ્યો કાંડ માસ્ટરે કાંડ કરી દીધો કાંડ માસ્તરે કાંડ કાઢ્યો આમાં બસ ખાલી મોઢામાં કોળિયો ગલે હે આજ્યો તે મોટી માં બે વખત જે દોરાવા તો એને આ દોરાય કે બા એટલે બા પાછું કાઢ તો એમ કે મોપા તાંચા ઉપામાં ચોથા ને અધૂરું મૂકી ખા જવું ધોવા ફટાફટ તો નથી ખાધું શાંતિથી ખાધું ફટાફટ ખાધું અગર નહીં ખાધું હોય હવે કલાકમાં ઊંઘી જ જવાનું છે ને હું ઊંઘી જાય છે ને એ ક્યાં જ આખું દારૂ ભૂખ ના લાગી ને ક્યાં હું કહી આ જોજો કયો કશું લાગ તું જોતો અહીંયા છી કરે કે નહીં કરે નહીં કરે અને આ જો અમાર કાંડ માસ્ટર ઊંઘ આવી છે હીરો ઊંઘ જબરજસ્ત આવી છે બોલ્લા મેં શીખાયું તો ભાઈ શું વાત કર જીતુ કાકા જોડે જતો તારો ઉપર જોયું જીતું એમ? આખો આ ચિત્ર તો સુરજ દાદા પૂજવા હર હર મહાદેવ જેમ બે ખાઈ લઈએ તને ફરીથી હું તને ખાઈ લઉં થોડું હા જ મેં તો પહેલા જ કીધું કે આવું આવી જાવ ખાવા હા રેડતા હું તને થોડું ખાઈ લઉં મોડું જો જલે રોટલી હા ગુડ નાઇટ બધાને હર હર મહાદેવ જય શ્રી રામ સવારે સવારમાં મળીશું તો બાય લાઈક કરજો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે